વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ભાયલીની નવરચના સ્કૂલને મળ્યો ઈમેલથી ધમકી। વડોદરામાં 3 જગ્યાએ આવેલી છે નવરચના સ્કૂલ અને ધમકીભર્યા ઈમેલને લઈને વડોદરા પોલીસ હાલ દોડતી થઈ છે। જોકે વડોદરા પોલીસ દ્વારા નવરચના સ્કૂલમાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન મોદી જોડાયા છે આપણી સાથે। હિરેન, જણાવશો ઈમેલથી ધમકી આપવામાં આવી છે, શું છે વિગત, કયા કારણોસર અપાઈ ધમકી? જે જંગના ખાસ કરી વાત કરી, આજે સવારે સ્કૂલ ચાલુ થાય તે પહેલા નવરત્ના સ્કૂલ ભાયલીના આચાર્યને ધમકી મળી હતી। ઈમેલ એમને જે ખોલ્યો, ઈમેલની સાથે જ એમને ધમકી ઈમેલ મળ્યો હતો જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ ઘટનાની આ મેસેજ જોતાની સાથે જ ભાયલીના આચાર્યએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને પોલીસની ટીમ તાબડતોબ 3 સ્કૂલ ઉપર પહોંચી ગઈ। હાલના તબક્કે સ્કૂલમાં તમામ જે સેફટીના સાધનો છે એ જોવામાં આવ્યા છે। અત્યારે ચકાસણી ચાલી રહી છે અને અન્ય ટીમો જે એફએસએલની ટીમ જે બોમ્બ સ્ક્વોડ છે તમામ બોમ્બ સ્ક્વોડ ત્યાં પહોંચી રહી છે અને જે ઈમેલ આવ્યો છે ક્યાંથી આવ્યો છે તેની પણ સાયબર દ્વારા તપાસ કરવામાં આવનાર છે। જી જંગના। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।